મિત્રો આજે આપણે વાત કરવાના છીએ પીએમ કિસાન યોજના વિશે। જો તમને 2000 રૂપિયાનો હપ્તો ન મળ્યો હોય તો તમારે શું પ્રોસેસ ફોલો કરવી જોઈએ એના વિશે સંપૂર્ણ પ્રોસેસ તમને આ વિડીયોની અંદર જણાવવાના છીએ। તો વિડીયોને પૂરો જોવા વિનંતી। જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે। ચાલો શરૂ કરીએ। મિત્રો સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી pmkisan.gov.in નામની વેબસાઇટને ઓપન કરી લેવાની છે। અહીંયા તમે જોઈ શકો છો કે અત્યારે 19 હપ્તા છે એ તમારા ખાતાની અંદર જમા કરી દેવામાં આવેલા છે। હવે મિત્રો જો આ 19 હપ્તામાંથી તમારે કોઈ પણ હપ્તો બાકી હોય તો તમને અહીંયા આપણે શું કરવાનું, તો કે સૌપ્રથમ તો તમારે તમારું જે સ્ટેટસ છે એ પહેલાં ચેક કરી લેવાનું, કેટલા હપ્તા તમને નથી મળ્યા અને એનું કારણ પણ તમને એની અંદર જ બતાવવામાં આવશે। ત્યાર પછી મિત્રો જો તમારું ઈ કેવાયસી બાકી હોય તો તમારે એ કરવાનું રહેશે। ઈ કેવાયસી કઈ રીતે કરવું એની જ પ્રોસેસ આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। તો મિત્રો સૌપ્રથમ તો તમે જોઈ શકો છો કે અહીંયા આગળ તમારે છે એ તમારું બાયોમેટ્રિક ઈ કેવાયસી કરવાનું રહેશે। બાયોમેટ્રિક ઈ કેવાયસી કરવા માટે તમારી પાસે એક તો આરડી સર્વિસનું જે મંત્રા ડિવાઇસ છે અથવા તો મોર્ફો ડિવાઇસ છે એ હોવું જરૂરી છે। સૌપ્રથમ તમારે તમારો આધાર નંબર અહીંયા લખવાનો છે। અહીંયા આગળ જે કેપ્ચા તમને જોવા મળે છે એ લખી દેવાના છે। ત્યાર પછી મિત્રો તમારા આધાર સાથે જે પણ મોબાઈલ નંબર રજિસ્ટર હોય એ અહીંયા આગળ તમારે લખવાનો છે અને ગેટ ઓટીપીના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે। તમારા આધાર કાર્ડની અંદર જે પણ મોબાઈલ નંબર અહીં લિંક હશે એમાં એક ઓટીપી છે એ મોકલવામાં આવશે। હવે મિત્રો એ ઓટીપી છે એ તમારે આ ખાનાની અંદર લખવાનો છે અને સબમિટ ઓટીપી કરી દેવાનું રહેશે। જેવું તમે અહીં ક્લિક કરશો એટલે મિત્રો આ પ્રકારે તમે જોઈ શકો છો કે તમને અહીંયા આગળ જે ડિવાઇસ છે એમના ઓપ્શન જોવા મળશે, જેમ કે કેપ્ચર ફોર ઈ કેવાયસી, ત્યાર પછી મોર્ફો ડિવાઇસ હોય, ત્યાર પછી આરટેક ડિવાઇસ હોય કે મંત્રા ડિવાઇસ હોય। તો મિત્રો આપણી પાસે મંત્રા ડિવાઇસ છે તો આપણે અહીંયા આગળ આ ઓપ્શનને સિલેક્ટ કરી લઈશું। જેવું તમે અહીંયા આગળ સક્સેસફુલી વેરીફાઈ કરી અને તમારું ફિંગર વેરીફાઈ થઈ જશે એટલે મિત્રો તમને એક પેમેન્ટનો ઓપ્શન આવશે। એ પેમેન્ટ તમારે કરવાનું હોય છે 15 રૂપિયાનું। અહીં મિત્રો સીએસસી થ્રુ જો તમે આ જે પ્રોસેસ કરશો તો તમને અહીંયા આગળ કમિશન પણ મળશે। તો આ રીતે તમારે અહીંયા પ્રોસેસ કરવાની હોય છે। ત્યાર પછી તમે જે પણ અહીંયા આગળ ડિટેલ જોઈ શકો છો એમાં જો કોઈ પણ પ્રકારે તકલીફ હશે તો અહીં મિત્રો તમને તમામ વિગત છે જોવા મળશે। જેમ કે તમે જોઈ શકો છો કે તમારો એસએમએસ છે એ મોકલવામાં આવેલો છે, ત્યાર પછી પેમેન્ટ આઈડી અહીં આગળ તમને મોકલવામાં આવેલું છે। તો આ રીતે તમે તમામ વસ્તુ છે એ જોઈ શકો છો અને તમારું કેવાયસી છે એ કમ્પ્લીટ અહીં આગળ કરાવી શકો છો। તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ છે। તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો। વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે। વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ।